વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક સુંદર મજાની વાર્તા જોઈશું જેમાં આપણે હાથીનું વજન કરીશું। આ મિત્રો, હાથી તો કેટલો વજનદાર હોય, આપણે એનું વજન કરીશું આ વાર્તા દ્વારા। અને આ વાર્તા દ્વારા આપણે એ પણ શીખીશું કે જ્યારે આપણી પાસે વજન કરવા માટે યોગ્ય વસ્તુઓ હાજર ન હોય તો આપણે એનું વજન કઈ રીતે કરી શકીએ। તો ચલો આપણે જોઈશું હાથીનું વજન। એકવાર રાજાને પેટમાં દુખાવો થયો। મહેલના કોઈ પણ ડોક્ટર તેનો દુખાવો મટાડી ન શક્યા। રાજા તો પેટના દુખાવાથી હેરાન પરેશાન થઈ ગયા અને બૂમો પાડતા હતા। ખૂબ જ એમને દર્દ થતું હતું અને એ કહેતા હતા, ઓ નહીં, હું આ દુખાવો સહન નહીં કરી શકું। એટલે હવે એના માટે કોઈને પૂછવામાં આવે છે કે કોઈ પાસે દવા છે, પણ કોઈ પાસે દવા નથી। પછી રાજા કહે છે, રાજા શું કહે છે, જે કોઈ મારો દુખાવો મટાડી શકશે તેને હાથીના વજન જેટલું સોનું મળશે। હાથીનું વજન તો કેટલું બધું વધારે હોય। રાજા એટલું સોનું દેવા તૈયાર થઈ ગયા જો એમને કોઈ આ પીડામાંથી મુક્ત કરાવતું હોય તો। ત્યારબાદ આ સાંભળી દેશમાં બધે ઠેકાણેથી ડોક્ટર આવ્યા, પરંતુ ડોક્ટર વેદિકા તેમને સાજા કરી શક્યા। ડોક્ટર વેદિકા દ્વારા જ એમનો આ દુખાવો મટ્યો। એટલે રાજા તો ખુશ થઈ ગયા અને ખુશ થઈને કહે છે કે ઓ, મારું દર્દ જતું રહ્યું, આપનો આભાર ડોક્ટર વેદિકા। ડોક્ટર વેદિકા કહે છે, તો હવે મને મારું ઇનામ મળશે ને રાજાજી? ત્યારે રાજા શું કહે છે, એ તો ખૂબ લોભી હતો, દુખાવો થતો હતો ત્યારે પીડાના માર્યા એનાથી બોલાઈ ગયું કે હું હાથીના વજન જેટલું સોનું આપીશ, પણ ખરેખર તો એટલું બધું સોનું એ આપવા માંગતો નહોતો। એટલે એણે યુક્તિ વિચારી। એણે શું કર્યું, એણે વેદિકાને કહ્યું કે સારું, પેલા હાથીનું વજન શોધી લાવો, પછી હું તમને એટલું સોનું આપીશ। કેમ કે રાજાને થયું કે હાથીનું તો કંઈ વજન થઈ શકતું હશે, એવડા મોટા હાથીને શેમાં માપશે? એટલે વેદિકા છે એ વજન નહીં કરી શકે, એટલે મારે સોનું આપવું નહીં પડે। પણ વેદિકા ખૂબ ચતુર હતી। એ જ્યારે ઘરે પહોંચી ત્યારે દુઃખી હતી। તેને થયું કે આવું કેમ કર્યું રાજાએ, મેં એનો દુખાવો મટાડ્યો અને એણે આવી યુક્તિ કરી, મને સોનું ન આપવું પડે એની। એટલે એ પોતાની દીકરીને પૂરી વાત કરે છે અને કહે છે કે રાજાએ કેવી લુચ્ચાઈથી એમની સાથે દગો કર્યો। અને એ કહે છે કે હું હાથીનું વજન કેવી રીતે કરું, આટલું મોટું ત્રાજવું મને ક્યાં મળે? ત્યારે વેદિકાની દીકરી કહે છે કે માં, ચિંતા ન કર, મારી પાસે એક યોજના છે। રાજાને કહે કે હાથી અને એક મોટી હોડીની વ્યવસ્થા કરે। હવે એની દીકરી પોતાની યુક્તિ દ્વારા વજન કરશે। કઈ રીતે? બીજા દિવસે સવારે ડોક્ટર વેદિકાએ રાજાને નદી પાસે આવવાનું નિમંત્રણ આપ્યું। હાથી અને મોટી હોડી લઈને રાજા આવી ગયા। એ નદી પાસે આવે છે એક મોટી હોડી અને એમાં હાથી સમાઈ શકે એવી વ્યવસ્થા કરે છે અને કહે છે કે મને લાગે છે કે તું મૂર્ખ છે, તે કેવી રીતે હાથીનું વજન હોડી વડે કરશે? ત્યારે રાજાને ખબર નથી કે એની દીકરીએ કઈ યુક્તિ કરી છે। હવે વેદિકાની દીકરી નદીમાં અંદર ગઈ અને હોડી પાણીમાં કેટલી ડૂબે છે તે નિશાની કરી। પેલા હોડીને એમનેમ જ લઈ ગયા અને ખાલી હોડી નદીમાં રાખી અને જોયું કે હોડી કેટલી પાણીમાં રહે છે ત્યાં સપાટી પર નિશાની કરે છે। ત્યાર પછી કહ્યું કે હવે હાથીને હોડીમાં લાવો। હોડી વધારે ઊંડે ગઈ। શા માટે? કારણ કે હવે હોડીની અંદર હાથી હતો, એટલે એના વજનથી હોડીનો ભાર વધારે હોવાથી એ વધારે અંદર ગઈ। એટલે હવે એ સપાટી પર નિશાની કરી દીધી। એટલે હવે હોડી પર બે નિશાની હતી, એક તો ખાલી હતી ત્યારની અને એક તો ભરેલ હતી ત્યારની। હવે એને ખબર પડી ગઈ કે હાથીનું વજન કેટલું છે। આગળ શું બન્યું તેની કલ્પના કરો। તો આગળ પછી વેદિકાએ રાજાજીને કીધું હશે કે હવે સૌથી પહેલા તો હાથીને બહાર કાઢીએ, ત્યારબાદ હોડીની સપાટી જ્યાં સુધી હાથીની સપાટી સુધી ન પહોંચે ત્યાં સુધી એમાં સોનું ભરવામાં આવે અને આવી રીતે એણે હાથીના વજન જેટલું જ સોનું મેળવ્યું। તો મિત્રો, વજન માટેની આ વાર્તા સાંભળી અને આપણે એ પણ સમજીએ છીએ કે કોઈ પણ વસ્તુનું વજન વધારે હોય એ રીતે એ પાણીની અંદર ડૂબે। દરેકનો જથ્થો જે છે એ મુજબ એ પોતાની જગ્યા રોકે અને જેટલું વજન છે એટલું વજન પણ એ પાણીમાં અંદર જાય તો એટલી જગ્યા રોકે છે। તો આ રીતે આપણે હાથીની વાર્તા દ્વારા સમજ્યા કે આપણી પાસે યોગ્ય વસ્તુઓનો અભાવ હોય તો આપણે વજન કઈ રીતે કરી શકીએ।